નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અંકલેશ્વરના જીઆઈડીસી સ્ટાર કલર કંપનીમાં લાગી હતી ભીષણ આગ. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી ઉડ્યા. ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રાજકોટના અગ્નિકાંડની ઘટનાની સ્યાહી હજી સુધી સુકાઈ નથી. ત્યાં તો અંકલેશ્વરના વહીવટીતંત્રની બેદરકારીના કારણે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાલસા ચોકડી નજીક આવેલી સ્ટાર કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલી ફાલસા ચોકડી નજીક ભીષણ આગની ઘટના સામે આવી હતી. સ્ટાર કલર નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ એટલી હદે વિકરાળ બની હતી કે દૂર દૂર સુધી તેના ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા. જોકે બનાવની જાણ થતાં જ 5થી વધુ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની ફાલસા ચોકડી પાસે આવેલ સ્ટાર કલર કંપનીમાં ભીષણ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.